રામ રામ સીતારામ મુનાકાજણ. ઘણીવાર તમે લોકોએ એક ઓટોમેટિક ગિયરબોક્સવાળી કાર વિશે વિચાર્યું હશે કે જોઈ હશે કે તમે વાપરતા હશે કે તો કેવી રીતના ચાલી રહી છે આ કાર, કેમ ચાલે, એક બેસિક સિમ્પલ ભાષામાં હું તમને આ વિડીયોની અંદર સમજાવું. જો માર્કેટની અંદર ઘણી બધી પ્રકારના તમને ઓટોમેટિક ગિયરબોક્સ જોવા મળે છે. હવે એને થોડુંક સાઈડમાં રાખી દઈએ કેમ કે એક આખો વિષય અલગ છે, એને સમજાવવાનો આખો એક ગોઠવણ છે. પણ એક બેસિક રીતે આપણે સમજીએ કે એક ઓટોમેટિક ગિયરબોક્સ કામ કેવી રીતના કરે, કેવી રીતના કાર ચાલે, ઓટોમેટિક કાર કેવી રીતના ચાલે એને સમજીએ. તમારી કારની અંદર જે ક્લચ હોય છે એ ક્લચને કાઢી નાખો, કેમ કે ક્લચ ઓટોમેટિક કારની અંદર નથી આવતું. ક્લચ નથી હોતું, બ્રેક અને જે એક્સેલેટર હોય છે એ જ જોવા મળે છે. બેસિકલી લીવર જે જોવા મળે છે એ જ હોય છે. આ બે જ વસ્તુ હોય છે. અને અહીંયા જે મેન્યુઅલી તમે એક એક કરીને ગેર નાખતા હતા ને એની જગ્યાએ અહીંયા તમને જોવા મળશે એક એવો ગિયરબોક્સ જેમાં તમને 2-3 વસ્તુ કરવાનો ઓપ્શન જોવા મળતો હશે. એની અંદર તમને એક પી એટલે કે પાર્કિંગ જોવા મળશે, તમને ડી એટલે કે ડ્રાઇવિંગ મોડમાં તમે નાખી શકો છો. પછી આર મોડ આવે છે એટલે કે રિવર્સ મોડ આવે છે. તો આ 3 જ ગિયર આપણે જોવા મળે છે. તમે પાર્કિંગમાં રાખી શકો છો, તમે એને ન્યુટ્રલમાં રાખી શકો છો કે પછી તમે ડ્રાઇવિંગ મોડ ઉપર રાખી શકો છો. તો એ તમે લોકો કરી શકો છો. અને બીજું બધું જે પેડલ શિફ્ટર આવે છે, ઘણા બધા અલગ એની અંદર સિસ્ટમ થોડીક આવે છે, પણ એને નથી સમજતા. આપણે સિમ્પલ સમજવાનો પ્રયત્ન કરીએ, એ કંઈક બીજા વિડીયોની અંદર કવર કરી લઈશું આપણે લોકો. હવે અહીંયા આ વસ્તુ જ હોય છે. અને તમે જ્યારે કારને સ્ટાર્ટ કરો ત્યારે તમારે સૌથી પહેલાં બ્રેક ઉપર પગ રાખવાનો છે. બ્રેક ઉપર પગ રાખો તમે તમારી કાર પાર્કિંગમાં છે, તમે ચાલુ કરી શકો છો. પછી તમે લોકો એ કારને ખાલી ગિયરને નાખવાનું છે ડ્રાઇવિંગ મોડમાં એટલે કે ડી મોડમાં નાખવાનું છે. અને પછી તમે જ્યારે બ્રેક ઉપરથી પગ થોડોક ધીમે ધીમે ઉપાડશો એટલે ગાડી ધીરે ધીરે આગળ વધવા માંડશે. અને પછી તમે થોડુંક લીવર દેશો એટલે એ ચાલવા માંડશે. પછી તમારે કંઈ નથી કરવાનું, એ ડી ઉપર જ રહેવાની છે ગિયરબોક્સની અંદર. અને તમારે ક્લચ બ્લચ કંઈ કરવાનો આવતો નથી. અને જે આ એકનો પગ હોય ને એને તો ડેડ પેડલ ઉપર રાખી દેવાનું છે, કેમ કે એ કંઈ કામ નહીં આવે. તમારે ખાલી બેમાં જ રમવાનું છે. તમારે બ્રેક અને સાથે સાથે જે લીવર દેવાનું છે એ જ કરવાનું છે. અને તમે જેટલું લીવર દેવો, કાર ઓટોમેટિકલી કેટલી સ્પીડ ઉપર કયા ગિયરમાં શિફ્ટ કરવી છે એ ઓટોમેટિકલી સમજે વિચારે, સ્માર્ટ ગિયર એક સમજે વિચારીને એ પોતાને એ ગિયરમાં નાખી લેશે અને કાર ચાલતી રહેશે. ઓટોમેટિક ગિયરબોક્સનો આ જ ફાયદો છે. તમારે કંઈ પણ કરવું નથી પડતું. ઘણીવાર સિટીની અંદર જ્યારે ટ્રાફિકમાં તમે બમ્પર ટુ બમ્પર કાર ચલાવો છો ને ત્યારે તમને એમ લાગે છે કે આ એક વરદાન છે, કેમ કે તમારે ઘણી ક્લચ નથી કરવો પડતો, ઘણી ગિયર નથી બદલાવવા પડતા અને બહુ સરળ પણ થઈ જાય છે. એકદમ સિમ્પલ. ઘણી બધી કાર આવી છે, મોંઘી કારની અંદર તો તમને એ સિસ્ટમ જોવા મળશે. મેન્યુઅલ તો કંઈ જોવા જ નથી મળતું. ઘણી બધી સ્પોર્ટ કારની અંદર પણ એ જ જોવા મળે છે. હા, ઘણી બધા લોકો એવા હોય છે જે મેન્યુઅલ ગિયરબોક્સ પસંદ કરે છે, કેમ કે મેન્યુઅલ જ છે. ઓટોમેટિકનો એક અલગ મજા છે, પણ એને અલગ પ્રોબ્લેમ પણ છે. ઘણીવાર એ ડીલે પણ કરતો હોય, ઘણીવાર તમને એ જે મેન્યુઅલ જેવો જે મજા આવે છે ને એ મજા નથી આપી શકતો. કેમ કે મેન્યુઅલ તમારે જ્યારે મરજી પડે કે આ ગિયરમાં તમે કઈ રીતના હાંકવી છે તમે લોકો ડિસાઈડ કરી શકો છો. પણ અહીંયા તમે એ ડિસાઈડ નહીં કરી શકો, કેમ કે કાર પોતાના હિસાબે પોતાની રીતે એ ડિસાઈડ કરશે કે કેટલી સ્પીડમાં કયા ગિયરમાં કાર હોવી જોઈએ. અને તમને ફીલ પણ થશે, ગિયર જ્યારે ચેન્જ થાય ત્યારે તમને ખબર પડે કે હા ગિયર પડ્યો એટલા ગિયરમાં છે, એ તમે ફીલ પણ કરી શકશો. પણ આ સિમ્પલ પ્રોસેસ છે એક ઓટોમેટિક ગિયરબોક્સની. ગિયરબોક્સ ઘણા બધા અલગ પ્રકારના આવે છે, એ કંઈક અલગ વિડીયોની અંદર આપણે કવર કરશું. એમાં આપણે ડિટેલમાં વાત કરીશું કે આ કયા ગિયરબોક્સનું કઈ રીતના કઈ કામ લેવામાં આવે છે એના વિશે. તો બસ આજના વિડીયોની અંદર આટલું જ. આવા જ વધુ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. ફરી પાછા મળીએ એક નવા વિડીયોની સાથે. આવજો.